અમરેલીમાં કોંગ્રેસે રામધૂન બોલાવી વિરોધ કર્યો છે। સાવરકુંડલાના ગ્રામીણ માર્ગોને લઈ વિરોધ કર્યો। ધારથી પિયાવા માર્ગને લઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। સ્થાનિકોએ માર્ગ પર બેસી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે રામધૂન બોલાવી। જોબ નંબર આવેલા માર્ગો પ્રત્યે સરકારની ઉદાસીનતાને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। માર્ગ પર બેસીને ભગવાનની આરતી કરી વિરોધ દર્શાવ્યો। ગ્રામ્ય વિસ્તારોના સ્થાનિકો પણ વિરોધમાં જોડાયા। પ્રતાપ દુધાતે સરકાર સામે આકરા પ્રહાર કર્યા। પિયાવા હું જતો તો બે જણા બેઠા હતા અને આ પિયાવા રોડ ઉપર મારો પગ ભાંગ્યો અહીંયા હનુમાન દાદાની ડેરી પાસે। હવે 15 વર્ષ થયા એને રોડ હવે થાય તો સારું, નકર આ એક તો દવાખાનામાં છે ને એક હું અહીંયા મને લાવ્યા। મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી થયા અને ભાષણબાજીમાં લચ્છાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું કે હવે જાગો। 2 વર્ષ તમારા પૂર્ણ થયા, ખૂબ જ આપને ટાઈમ મળ્યો। 2 વર્ષ અમે મૂંગાર્યાનું એક જ કારણ હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે સમય મળવો જોઈએ અને સમય આપ્યો છે। અહીંના ડીડીઓ હોય, જિલ્લા પંચાયતને અંતર્ગત આ રોડ હોય, આ વિસ્તાર મતથી ચૂંટાયેલા વ્યક્તિની જવાબદારી બને છે। સારું બોલવાથી કામ પૂર્ણ નથી થતા, કામ પૂર્ણ કરાવો। આવનાર દિવસોની અંદર જ્યાં જ્યાં રોડના કામ પૂર્ણ નથી થયા ત્યાં આ રીતના નવતર પ્રયોગો થશે। વળતો જવાબ એટલા માટે આપવામાં આવશે કે 100-200 કરોડની વાતો નથી થતી કુંડલા માટે, 1500-1700 કરોડની વાતો થાય છે। હું વિકાસ સંશોધન કરવા નીકળ્યો છું અને આ જનસંખ્યા બતાવી રહી છે, અમારી વ્યથા બતાવી રહી છે। ત્યારે ટેન્ડર ક્યારે થયું એ પણ એ જવાબ આપે, કામ પૂર્ણ થયું એ પણ એ જવાબ આપે। અમે તો એને જગાડવાનું કામ કર્યું છે।